ટેલરના પ્રમાણ કાર્ય મુજબ ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબ એક દાખલો ગણીએ. હવે આપણે જોયું કે રોવેન અને હેલ્સી એ બંને એમ કહે છે કે મોટિવેશન આપવા માટે એ લોકોને બોનસ આપવું જોઈએ. બરાબર. ટેલર એમ કહે છે કે મોટિવેશન આપવાની જગ્યાએ એટલે મોટિવેશન માટે બોનસ આપવાની જગ્યાએ તમે એક એવો આંકડો એક નક્કી કરી દો કે એનું એક પ્રમાણ કાર્ય નક્કી કરી દો કે આટલું કાર્ય ભાઈએ કરવાનું છે, આટલા સમયમાં કરવાનું છે, નિશ્ચિત સમયમાં નિશ્ચિત કાર્ય કરવાનું છે. હવે નિશ્ચિત સમયમાં કે જેટલું કાર્ય એણે કરવાનું છે એના કરતાં વધારે કાર્ય કરે તો એને નિશ્ચિત સમયમાં નિશ્ચિત કાર્ય કરવા માટે જેટલા પૈસા મળતા હોય એના કરતાં તેને થોડાક રૂપિયા વધારે મળે. ટેલર શું કહે છે કે એને વધારાના કાર્ય માટેથી પહેલેથી જ નક્કી કરી દો કે જો આના અમુક એના લેવલ કરતાં નિશ્ચિત સમયમાં નિશ્ચિત કાર્ય કરતાં જો વધારાના કાર્ય કરશે તો જેટલું પણ એને કાર્ય કરવું હશે બધા જ કાર્ય પર તેને રકમ વધારે મળશે. દાખલા તરીકે તમે એક નિશ્ચિત કાર્ય માટે કોઈ ભાઈને 10 રૂપિયા આપવામાં આવતા હોય એક એકમના, બરાબર છે, તો 10 રૂપિયાની જગ્યાએ હવે નિશ્ચિત કાર્ય કરતાં જો વધારે કાર્ય કરે, પ્રમાણ કાર્ય કરતાં જો વધારે કાર્ય કરી બતાવે તો તેણે ઝડપ પણ કરી છે અને વધારે કામ પણ કરી આપ્યું છે, તેથી તેને 10ની જગ્યાએ 11 રૂપિયા આપી દો, 1 રૂપિયો વધારે આપી દો દરેક એકમ માટે, તો તેને ઓટોમેટિક પ્રમોટ થશે, ઓટોમેટિક તેની મહેનત વધારશે અને ઓટોમેટિક ઝડપ પણ વધારશે. તો અહીંયા એ પ્રકારનો એક દાખલો છે. એક પ્રમાણ કાર્ય દિવસ દરમિયાન 18 એકમનું છે. કેટલા એકમનું છે? 18 એકમનું. એટલે નિશ્ચિત કાર્ય પ્રમાણ કાર્ય 18 એકમો. જે કામદારે 18 એકમ તેથી વધુ એકમ પૂરા કરે તેને 0.50 લેખે વેતન આપવામાં આવે અને તેથી ઓછું ઉત્પાદન કરે તો 0.40 લેખે વેતન આપવામાં આવે. એટલે 18, 19, 20, 21 માટે કેટલા? 0.50 પૈસા, એટલે 0.50 રૂપિયા એટલે કે 50 પૈસા. અને 17, 16, 15, 14 માટે 0.40 રૂપિયા એટલે કે 40 પૈસા આપવામાં આવે. હવે અ નામનો વ્યક્તિ છે તે 20 એકમનું કાર્ય કરે છે અને બ નામનો વ્યક્તિ છે તે 16 એકમનું કાર્ય કરે છે. તો જે 20 એકમનું કાર્ય કરે છે અ તે પ્રમાણ કાર્ય કરતાં વધારે કાર્ય કરે છે, એટલે 20 એકમ પ્રમાણે તેને 0.50 રૂપિયા બરાબર 10 રૂપિયા મળશે ટોટલ. અને બ નામનો જે વ્યક્તિ છે તેને 16 એકમ પ્રમાણે જે પ્રમાણ કાર્ય કરતાં ઓછું છે, 18 કરતાં ઓછું છે, એટલે તેને 40 પૈસા મળશે, એટલે કે 0.40 રૂપિયા મળશે. તો 16 ગુણ્યા 0.40 કરો, 6.4 રૂપિયા. તો આ ભાઈને 6.4 રૂપિયા મળે છે, આ ભાઈને 10 રૂપિયા મળે છે. બરાબર છે. આ ટેલરની સૂચના હતી. ટેલરે આવું સૂચવ્યું હતું કર્મચારીને વેતન આપવા માટે. આ ફક્ત સમજવા માટે હતું અને આગળ જ્યારે મોટા દાખલા આવશે ત્યારે ટેલરના ઘણા બધા દાખલા કરશું જ. બરાબર છે. તો આગળ સવાલ લઈશું આના પછી. તમે આ લખી નાખો. એક બીજો સવાલ જે આપણે અગાઉ કરી ચૂક્યા છીએ એ રીતનો જ છે. એક કાર્યનો પ્રમાણ સમય આપેલ છે. પ્રમાણ કાર્ય નથી, પ્રમાણ સમય છે, એટલે સમય વેતનની ગણતરી થશે. અહીંયા કારીગરને કલાકના 75 પૈસા લેખે વેતન અપાય છે. કાર્ય માટે ખરેખર લીધેલ સમય 80 કલાક છે. નીચે મુજબ દરેક પદ્ધતિ પ્રમાણે કારીગરની મળતા વેતનની ગણતરી કરો. તો જ્યારે આપણને પ્રમાણ કાર્ય નહીં આપેલું હોય ત્યારે કાર્ય વેતન આપણે સમય મુજબ જ ગણશું, પરંતુ આપેલ સમય મુજબ ગણવું પડે, હે ને. તો પહેલાં આપણે કાર્ય વેતન ગણી લઈશું, કારણ કે સમય વેતન છે તે આપણને હેલ્સી અને રોવેન બંનેમાં ઉપયોગમાં આવશે, એટલે એ પછી જ ગણીએ. એમ તો પહેલાં આપણે કાર્ય વેતન ગણીએ. તો કાર્ય વેતનનું શું સૂત્ર છે? જો સમય આપેલું હોય તો આપેલ સમય ટાઈમ એલાઉડ, ફાળવેલ સમય પણ કહેવાય, ગુણ્યા વેતન દર એટલે કે રેટ ઓફ વેજીસ એટલે આર. તો ટીએ ગુણ્યા આર. હવે આપેલ સમય કેટલો છે? તો નોર્મલી 75 પૈસા લેખે વેતન અપાય છે. આ કાર્ય માટે ખરેખર લીધેલ સમય 80 કલાક છે અને પ્રમાણ સમય 100 કલાક છે. એટલે આપેલ સમય 100 કલાક છે, ગુણ્યા વેતન દર 75 પૈસા અપાય છે, એટલે 0.75 કરી દઉં રૂપિયામાં ફેરવીને.
તો 100 ગુણ્યા 0.75 એટલે કેટલા થશે? 75 રૂપિયા થશે. પહેલું લઈ લઈએ સમય વેતન. સમય વેતન એટલે ટાઈમ વેજીસ. તો સમય વેતન બરાબર તો એણે જેટલું સમય લીધો છે, લીધેલ સમય એટલે ટાઈમ ટેકન ગુણ્યા રેટ ઓફ વેજીસ એટલે વેતન દર એટલે રેટ ઓફ વેજીસ. તો લીધેલ સમય કેટલો છે? ભાઈને આપણે 100 કલાક આપ્યા હતા, પણ ભાઈએ છે ને 80 કલાકમાં પતાવી દીધું. એટલે લીધેલ સમય 80 કલાક ગુણ્યા 0.75 એનો વેતન દર છે. તો 80ના 75% કરો તો પણ એ જ આવશે, તો 60 રૂપિયા આવશે. હવે ત્રીજું હેલ્સી યોજના. તો આપણે શું કરીએ છીએ, પહેલાં હેલ્સી યોજના મુજબ વેતન ગણીએ એટલે સમય વેતન તો આપણે લેવાનું જ છે, ટાઈમ વેજીસ તો લેવાનું જ છે, પ્લસ તેને બોનસ આપવાનું છે હે ને. તો હેલ્સી બોનસ આપવાનું છે. હેલ્સી યોજનામાં હેલ્સી બોનસ એટલે હું એચ બોનસ લખું છું. તો સમય વેતન તો એનો 60 રૂપિયા છે જ. હવે આપણે હેલ્સી બોનસનું સૂત્ર શું છે કે જેટલો પણ એણે સમય બચાવેલ છે એ પ્રમાણે તેનો વેતન દર ગણવાનો અને એના 50% કરવાના, અથવા તો 1/2 એટલે કે અડધા કરી દેવાના. તો આ વખતે 50% કરીને કરું તો પણ એ જ જવાબ આવશે. હેલ્સી બોનસ મુજબ બચાવેલ સમય એટલે ટાઈમ સેવડ ગુણ્યા વેતન દર એટલે આર અને ગુણ્યા 50% કરું તો પણ ચાલે ને, બધું એક જ છે ને, 1/2 કરું કે 50% કરું. તો 60 રૂપિયા તમને અલગ અલગ બુકની અંદર અલગ અલગ સૂત્ર જોવા મળે તો તમારે ગભરાવાનું નહીં. 50% પણ હોય, 1/2 પણ હોય. ટાઈમ બચાવેલ સમય કેટલો છે? 100 કલાકમાંથી 80 કલાકમાં પતાવી દીધું, 20 કલાક એણે બચાવ્યા અને વેતન દર 0.75 છે અને પાછા એના 50% કરવાના છે. તો 20ના 50% કરી દઉં તો 10 આવશે ને, 10 ગુણ્યા 0.75 એટલે 7 રૂપિયા ને 50 પૈસા આવશે. બરાબર 67 રૂપિયા ને 50 પૈસા તેને કુલ રકમ મળશે હેલ્સી યોજના મુજબ. હવે આપણે જોઈએ ચોથું રોવેન યોજના મુજબ. રોવેન યોજના મુજબ વેતન. રોવેન યોજના મુજબ વેતન કઈ રીતે મળશે? તો પહેલાં તો એણે જે કામ કર્યું છે એ પ્રમાણે ટાઈમ વેજીસ એટલે કે સમય વેતન તો ગણવાનું જ છે, એને ગુણ્યા એના પ્લસ કરવાનું છે બોનસ. હવે અહીંયા ટાઈમ વેજીસ તો એનું 60 રૂપિયા છે જ, પ્લસ આપણે બોનસ કરવાનું છે. તો બોનસ માટે સૂત્ર અહીંયા રોવેન એમ કહે છે કે એણે કુલ જેટલો સમય આપેલો હતો એમાંથી એણે કેટલો ફાળવ્યો, એટલે એ પણ એક ટકાવારી મળે છે. તો આપણે ટાઈમ વેજીસ જેમ છે તેની સાથે જ તેનો ગુણાકાર કરવાનો છે. તો આપેલ સમય કેટલો હતો? 100, એમાંથી તેણે બચાવ્યો કેટલો? 20, એટલે એની ટકાવારી થઈ જશે અથવા તો એનો દર મળી જશે. એટલે 60 પ્લસ ટાઈમ વેજીસ તો 60 છે જ, ગુણ્યા અહીંયા 0.2 અથવા તો 20% કરો તો બોલો બોલો કેટલા આવશે? 12 આવે. 60 પ્લસ 12 કેટલા થશે? 72 રૂપીસ થાય. તો અહીંયા દાખલો પૂરો થયો. તમે ગણી કાઢો, પછી આપણે આગળ જોઈએ. એક દાખલો બીજો જોઈએ. લોખંડના ઓજારો બનાવતા એક કારખાનામાં 3 જુદા જુદા અ, બ અને ક વિભાગમાં 3 કામદારો એક્સ, વાય અને ઝેડ એટલે કે ક્ષ, ય અને ઝ કામ કરે છે. સમય વેતન પદ્ધતિ પ્રમાણે સમય વેતન જ ગણવાનું છે. તેમને દરેકને
વર્ષના પ્રથમ અઠવાડિયામાં કેટલું વેતન ચૂકવાશે તે નીચેની માહિતી પરથી નક્કી કરો. પરંતુ સમય વેતનની મુજબ અહીંયા જે પેલો ટેલરની વાત કરેલી ને આપણે એ પ્રમાણે થોડુંક ચેન્જીસ કરેલું છે ટેલરમાં, પણ વાક્ય આપેલું છે કે અઠવાડિયામાં કોઈ પણ વિભાગમાં કોઈ પણ કામદાર 48 કલાકથી વધુ કામ કરે, 48 કલાકથી વધુ કામ કરે તો, અહીં સમયની વાત છે, કાર્ય વેતનની નથી, ટેલરમાં કાર્ય વેતનની વાત છે. 48 કલાકથી વધુ કામ કરે તો સામાન્ય દરથી બમણા દરે ઓવરટાઈમ ચૂકવવામાં આવે છે. એટલે કે ઓવરટાઈમ જે 48 કલાકથી વધારાના હશે તેમાં જ ગણવામાં આવશે, નહીં કે પહેલેથી છેલ્લે સુધી બધા માટે. બરાબર છે? તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ. સમય વેતન માટે જ આપણે જોવાનું છે. તો આપણે વિભાગ તો ઠીક છે, પણ આપણે એક્સ વાય ને ઝેડ લખી દઈએ, ક્ષ ય અને ઝની જગ્યાએ. તો એક્સ વાય અને ઝેડ લખું છું મેં. હવે તેના કામના કલાકોની વાત છે, પણ આપણે સામાન્ય કામના કલાકો પહેલાં નક્કી કરવાના કે સામાન્ય વેતન દર કેટલા કામ સુધી મળશે. સામાન્ય કલાકો કેટલા છે? તો સામાન્ય કલાકમાં 48 સુધી તો સામાન્ય ગણાય, 48થી વધુ થાય તો એ ઓવરટાઈમ ગણાય. હે ને? 48 કલાક સુધી સામાન્ય કલાક અને 48થી વધુ થાય તો ઓવરટાઈમ ગણાય. ઓકે, તો સામાન્ય કલાક 48 સુધી લેવાના છે. અને આ ભાઈ જે ક્ષ છે, એક્સ જે છે, તેણે 50 કલાક કામ કર્યું છે, તો આપણે એના સામાન્ય કલાકો 48 જ ગણવાના. પ્લસ ઓવરટાઈમના કલાકો આપણે થોડા દૂર લખી દઈએ. ઓવરટાઈમ, તો ઓવરટાઈમના કલાકો કેટલા છે? તો 50 છે, એમાંથી 48 સામાન્ય કલાકના, બાકીના 2 કલાક ઓવરટાઈમના. હવે વાયની વાત કરીએ તો વાયમાં 45 કલાક સામાન્ય કલાક છે, તો તેણે વધારાનું કેટલું કામ કર્યું? 48થી વધારે એક પણ નહીં, તો તેને ઓવરટાઈમ કર્યો નથી. અને ઝેડ કામદાર જે છે તેણે 54 કલાક કામ કર્યું છે, એટલે તેને સામાન્ય કલાક તો 48 કલાક જ કર્યું છે, પરંતુ 54માંથી 48 જાય તો બાકીના કેટલા બચે? 6 કલાક, એ તેણે ઓવરટાઈમ કર્યું છે. તો સામાન્ય કલાક પ્રમાણે સામાન્ય વેતન દર મળવો જોઈએ. સામાન્ય વેતન દર કેટલો છે? દરેકનો પાછો અલગ અલગ છે. તો સામાન્ય વેતન દર, સામાન્ય વેતન દર, કારણ કે સૂત્ર શું છે? કામ કરેલ કામ ગુણ્યા વેતન દર. તો અહીંયા આપણે મૂકી દઈએ 2.00, 2.50 અને 2.25, એટલે 48 દુ 96, પછી 45 ગુણ્યા 2.5, 112.5, 50 રૂપિયા પૈસામાં હોય એટલે બે આંકડામાં લખવું પડે. પછી 48 ગુણ્યા 2.25, એટલે આટલા રૂપિયા તો તેને સામાન્ય કલાક પ્રમાણે મળ્યા, સામાન્ય કામના મળ્યા. ઓવરટાઈમના કેટલા મળે છે એ આપણે જોઈએ. તો ઓવરટાઈમના જે છે, તો એના માટે ઓવરટાઈમનો દર લેવો પડે. તો ઓવરટાઈમનો દર કેટલો ગણવાનો? તો કે સામાન્ય વેતન દરનો બમણો ગણવાનો. અહીંયા બમણો લખેલું છે, જુઓ પ્રશ્નમાં, બમણો ગણવાનો છે. એટલે 2 છે તો 2 રૂપિયા છે, તો 2ના બમણા કેટલા થશે? 4 રૂપિયા. એટલે અહીંયા 4 રૂપિયા ગણીએ. અહીંયા 2.5 છે એટલે એના બમણા 5 થશે, એટલે અહીં 5 રૂપિયા ગણીએ. અને અહીંયા 2.25 છે એટલે એના બમણા એટલે 4.5 થશે, એટલે અહીં 4.5 રૂપિયા ગણીએ. તો 4 દુ 8 રૂપિયા વધારાનો ઓવરટાઈમ મળશે અહીંયા. આને કંઈ પણ મળવાનું નથી ઓવરટાઈમમાં, અને આને ઓવરટાઈમમાં 6 ગુણ્યા 4.5 એટલે કે 27 રૂપિયા ઓવરટાઈમના મળશે. આમ કુલ કેટલા મળશે એની ગણતરી કરીએ. તો એક્સને કુલ કેટલા મળશે? 96 + 8, 96 + 8 કેટલા થશે? 104 રૂપિયા મળશે. વાયને કેટલા મળશે? તો 112.5 જ મળશે, કારણ કે એનો ઓવરટાઈમ હતો જ નહીં. અને ઝેડને 27 + 108 એટલે 135 રૂપિયા મળશે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. તમે જરા અભ્યાસ કરીને વ્યવસ્થિત સમજીને લખી લો અને પછી મને કહો.
તો જુઓ, આપણે સામાન્ય કામના કલાકોને સામાન્ય વેતન દર પ્રમાણેને સામાન્ય વેતન કેટલું મળ્યું? સામાન્ય વેતન એને હું એ નંબર આપી દઉં. શું આપી દઉં? એ. બરાબર. એટલે 96 અને 112 રૂપિયા ને 50 પૈસા અને આને 108 રૂપિયા મળ્યા. હવે આ ઓવરટાઈમ મળ્યો. આને કેટલો મળ્યો? ઓવરટાઈમના પૈસા મળ્યા. ઓવરટાઈમ એને હું બી નામ આપી દઉં છું. જેમાં આને 8 રૂપિયા મળ્યા, આને કંઈ જ નહીં મળ્યું અને આને 27 રૂપિયા મળ્યા. કુલ કઈ રીતે? તો કે કુલ છે તે સામાન્ય વેતન પ્લસ ઓવરટાઈમના પૈસા બંને મળીને એ પ્લસ બી થાય. એટલે 96 પ્લસ 8 એટલે 104 રૂપિયા થયા. 112.5 પ્લસ 0 એટલે 112.5 થયા. અને 108 પ્લસ 27 એટલે 135 રૂપિયા થયા. આમ કુલ એને સામાન્ય વેતન પ્લસ ઓવરટાઈમના પૈસા એમ બંને મળીને થયા. જ્યારે ઓવરટાઈમનો દર અહીંયા ડબલ લેવાનો છે, બમણો લેવાનો છે એવું પ્રશ્નમાં જ કહેલ છે. એક દાખલો, એક કામ અંગે સમય વેતન પ્રમાણે 9 કલાકનો સમય આપવામાં આવેલ છે. એક કામદાર કાર્ય વેતન એટલે કે પારિમાણિક વેતન યોજના હેઠળ 6 કલાકમાં કાર્ય પૂરું કરે છે. તેને કલાકના 50 પૈસા પ્રમાણે વેતન મળે છે. એટલે કાર્ય વેતન પ્રમાણે તેને 6 કલાકમાં કાર્ય પૂરું કરે છે. બરાબર છે. તો હવે 9 કલાકનો સમય આપવામાં આવે છે, 6 કલાકનું કલાકમાં કાર્ય પૂરું કરે છે, પણ કામદાર વેતન પ્રમાણે કહેલ છે, પરંતુ અહીંયા કોઈ કાર્ય આપેલ નથી. ઠીક છે. તો તેને કલાકના 50 પૈસા વેતન મળે છે. એટલે એને આપેલ સમય કેટલો છે? ફાળવેલ સમય કેટલો છે? ફાળવેલ સમય ટાઈમ એલાઉડ અહીંયા જ લખી દઈએ ને, ટાઈમ એલાઉડ. સોરી 9 છે. એકચ્યુઅલી ફોન્ટમાં પ્રોબ્લેમ છે. 9 છે. બરાબર છે. આ 9 છે. તમને મેં જે મોકલેલું છે ને તેની અંદર તમે વાંચજો, બરાબર દેખાશે. 9 છે. ઠીક છે. તો 6 કલાકમાં કામ પૂરું કરે છે અને 50 પૈસા વેતન મળે છે. 6 કલાકમાં કામ પૂરું કરે છે એટલે એને લીધેલ સમય ટાઈમ ટેકન ગણાય. અને 50 પૈસા વેતન મળે છે એટલે આર કહેવાય. માલસામાનની કિંમત 8 રૂપિયા છે. કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર 100% જેટલા છે અને નીચેની યોજના હેઠળ કારખાના પડતરની કિંમત શોધો. હવે આપણે પહેલાં સામાન્ય ગણતરીઓ કરી લઈએ. સમય વેતન, કાર્ય વેતન, હેલ્સી યોજના અને રોવેન યોજના. તો પહેલાં કાર્ય વેતન જોઈ લઈએ. કાર્ય વેતન પ્રમાણે ટાઈમ એલાઉડ ગુણ્યા આર. ટાઈમ એલાઉડ કેટલો છે? 9 કલાક છે. ગુણ્યા આર છે 0.50 રૂપિયા. આપણે રૂપિયામાં ફેરવી જ નાખવાનું. બરાબર. એટલે 9 ગુણ્યા 0.50 રૂપિયા એટલે 4 રૂપિયા ને 50 પૈસા થાય. ત્યાર પછી આપણે જોઈએ સમય વેતન પ્રમાણે. સમય વેતન બરાબર ટાઈમ વેજીસ બરાબર લીધેલ સમય ટાઈમ ટેકન ગુણ્યા આર. લીધેલ સમય 6 કલાક છે ગુણ્યા 0.50 રૂપિયા એટલે 3 રૂપિયા થશે એક એકમના. હવે આપણે હેલ્સી યોજના મુજબ જોઈએ. તો હેલ્સી યોજના મુજબ તો ટાઈમ વેજીસ તો એમાં લેવાનું જ છે જે આપણે અહીંયા શોધ્યું તે ટાઈમ વેજીસ છે આ, પ્લસ બોનસ આપવાનું છે. તો બોનસ આની અંદર હેલ્સી યોજના મુજબ કઈ રીતે ગણાશે? ટાઈમ સેવડ ગુણ્યા આર ગુણ્યા 50%. તો 3 રૂપિયા પ્લસ બચાવેલ સમય કેટલો છે? 3 કલાક ગુણ્યા રેટ 50 પૈસા ગુણ્યા પાછા 50%. એટલે કેટલા મળશે? 50 પૈસા ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા થશે? 1.5 રૂપિયો થાય. 1.5 રૂપિયાના 50% 0.75 એટલે 3
પ્લસ 0.75 એટલે મળશે આપણને 3.75 રૂપિયા એક વસ્તુના એકમ દીઠ. રોવેન યોજનાની વાત કરીએ તો રોવેન યોજના મુજબ પણ ટાઈમ વેજીસ તો એને આપવાનું જ છે, પરંતુ એ ટાઈમ વેજીસના ગુણ્યા કરવાના છે આપણે જેટલો સમય આપણે એને આપેલ છે, ટાઈમ એલાઉડ કર્યો છે, તેની સામે એણે કેટલો સમય બચાવ્યો છે. તો ટાઈમ વેજીસ તો આપણું 3 રૂપિયા, આપણે કેટલું છે ટાઈમ વેજીસ 3 રૂપિયા પ્લસ 3 રૂપિયા ગુણ્યા બચાવેલ સમય 3, આપેલ સમય 9. તો 3 તરી 9 9 ઉડી જશે એટલે 3 પ્લસ 1 આવશે. આ 3 3 9 9 9 ઉડી જાય એટલે 1 આવે ને, તો 3 પ્લસ 1 એટલે 4 રૂપિયા થશે રોવેન યોજના મુજબ. હવે આટલું કામ કરાવવા માટે આપણને કેટલો ખર્ચ થાય છે અને એ પ્રમાણે આપણે થોડોક ટોપિક આપણે દાખલામાં થોડો વધારો કર્યો છે, થોડો દાખલોને મોટો બનાવ્યો છે. તો આપણે જોઈએ કે માલ સામાનની કિંમત 8 છે અને કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરી પર 100% છે. આપણે જે હાલમાં શોધી અલગ અલગ તે શું છે, પ્રત્યક્ષ મજૂરી છે. અને આ પ્રત્યક્ષ મજૂરી પર 100% એટલે જેટલી પ્રત્યક્ષ મજૂરી છે તેટલો જ કારખાનાનો ખર્ચો છે, કારખાના પરોક્ષ ખર્ચ છે. અને સૌથી પહેલાં તો માલ સામાન ગણવાનું, કારણ કે આપણે પહેલાં કયું ચેપ્ટર ભણ્યા, આના પહેલાં માલ સામાન ગણ્યો, માલ સામાનનું ચેપ્ટર ભણ્યા. તો સૌથી પહેલાં તો આપણે માલ સામાન જોઈશું. તો જ્યારે પણ પડતર ગણીએ એટલે સૌથી પહેલાં પ્રત્યક્ષ ખર્ચા, એમાં પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષનો અર્થ થાય છે જેટલો માલ હોય એ પ્રમાણે બધા ખર્ચા લાગે, પ્લસ પ્રત્યક્ષ ખર્ચા બીજા હોય તો. અહીંયા દાખલામાં બીજા કોઈ ખર્ચા નથી હે ને, એટલે આ બધાનો જે સરવાળો થાય 3 વસ્તુનો તેને પ્રાથમિક પડતર કહેવાય. શું કહેવાય? પ્રાથમિક પડતર. આ પ્રાથમિક પડતરની અંદર કારખાનાના ખર્ચા ઉમેરીએ. કારખાનાના પરોક્ષ ખર્ચા છે. શું છે? પ્રત્યક્ષ નથી, કારખાના પરોક્ષ ખર્ચા એ ઉમેરીએ એટલે આપણને કારખાના પડતર મળે. શું મળે? કારખાના પડતર. એ કારખાના વિશે આપણે પછી ભણવાના છીએ, પણ અહીંયા પણ થોડું થોડું આપણે શીખતા રહીશું. તો પ્રત્યક્ષ માલ સામાનની વાત કરીએ તો પ્રત્યક્ષ માલ સામાન તો બધામાં સરખો જ છે. આપણે પહેલાં સમય વેતન પ્રમાણે જોઈએ, કાર્ય વેતન પ્રમાણે જોઈએ, હેલ્સી યોજના મુજબ જોઈએ, રોવેન યોજના મુજબ જોઈએ. પહેલાં ટાઈમ, પછી વર્ક, પછી હેલ્સી અને પછી રોવેન. તો પ્રત્યક્ષ માલ સામાનમાં તો બધા માટે 8 રૂપિયા જ છે. તો 8 રૂપિયા, 8 રૂપિયા, 8 રૂપિયા અને 8 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરીની વાત કરીએ તો પહેલાંની અંદર 3 છે, આજે આપણે બીજું શોધ્યું છે. પછી 4.5, પછી ફરીથી હેલ્સી યોજનામાં 3.75 અને રોવેન યોજનામાં 4 રૂપિયા પૂરા. હવે પ્રત્યક્ષ ખર્ચામાં નથી એટલે સરવાળો કરી દઈએ. 8 ને 3 11, 8 ને 4 12.5, 8 ને 3 11.75 અને 8 ને 4 12. હવે કારખાના પરોક્ષ ખર્ચ માટે વાક્ય એમ છે કે કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર 100% છે. એટલે પ્રત્યક્ષ મજૂરી જે આપણે હમણાં ગણી તે 3, 4.5, 3.75 અને 4 એના 100% કરો તો એ જ રકમ આવશે. એટલે સેમ રકમ આપણે કારખાના પરોક્ષ ખર્ચમાં પણ ગણવાની. આમાં 3 ગણીએ, આમાં 4.5 ગણીએ, આમાં 3.75 ગણીએ અને આની અંદર 4 રૂપિયા ગણીએ. તો 11 ને 3 14 રૂપિયા આમાં આપણને ખર્ચ થશે. આની અંદર 12 ને 4 16 ને 1 17 રૂપિયામાં ખર્ચ થશે. આમાં 11 ને 3 14 ને 15.5 15 રૂપિયા ને 50 પૈસા ખર્ચ થશે. અને આની અંદર 12 ને 4 16 રૂપિયા આમાં ખર્ચ થશે એકમ દીઠ. ક્લિયર? તો સમજી લો, સમજીને દાખલો ગણી કાઢો. નહીં સમજાય તો પાછું મને પૂછો. ઠીક છે? આ આપણને આને કહેવાય કારખાના પડતર.